હેલો સ્ટુડન્ટ, સાયન્સ એજ્યુકેરની 4 એપ્લિકેશન જે તમને સ્ક્રીન પર દેખાય છે તે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને સાયન્સ એજ્યુકેટ સર્ચ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા વિડીયોની નીચે લિંક આપેલી છે ત્યાં પણ ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. અને સ્ક્રીન પર દેખાતું એક્ઝામ પોર્ટલ www.scienceeducareexam.com પર જઈ અને તમે ફ્રીમાં રજિસ્ટ્રેશન થઈ જી, નીટ અને ગુજકેટ જેવી એક્ઝામ્સની પ્રેક્ટિસ એક્ઝામ આપી શકો છો. ઘણી બધી એક્ઝામ ટોપિક વાઇઝ અવેલેબલ છે અને જે તદ્દન ફ્રી છે. આગળના લેક્ચરમાં આપણે ચેક કર્યું કે સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ ડેલ્ટા યુ જે યુપી માઇનસ યુક્યુ અથવા તો ઇન્ફાઇનાઇટ થી લાવતા હોય એ કન્ડિશનમાં ઈબાર ડોટ ડેલ્ટા આર બારના આધારિત ઇક્વેશન અને સ્થિતિમાનના ડિફરન્સનો અને કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પરનું સ્થિતિમાન એ ટાઈપના જે ઇક્વેશન હતા એના આપણે ચેક કર્યા છે અને એના રિલેટેડ એક્ઝામ્પલ સમજ્યા હતા. આજે આપણે થોડાક બિંદુવત વિદ્યુતભાર, ડાયપોલ એ ટાઈપની રિંગ અલગ અલગ ટાઈપ છે જેના સ્થિતિમાન કઈ રીતે ફાઇન્ડ થાય છે એની વાત કરીએ છીએ. સૌથી પહેલા બિંદુવત વિદ્યુતભારના કારણે સમજીએ. સમજો અહીંયા કોઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુ આપ્યો હોય અને એના કારણે આર અંતરે બિંદુ પી છે, ત્યાં સ્થિતિમાન ફાઇન્ડ કરવું હોય તો એક સિમ્પલ કોન્સેપ્ટ ધ્યાન રાખીએ કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી એકમ ધન વિદ્યુતભારને આપેલા બિંદુએ લાવવું પડશે અને એના માટે જે કાર્ય કરવું પડશે એ કાર્ય સ્થિતિમાન રૂપે અહીંયા અથવા તો સંગ્રહિત થશે. હવે અહીંયા આપણે ચેક કરવા જઈએ તો એ કાર્યનું જે સૂત્ર છે એમાં W બરાબર લખીએ તો માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પી પાઈએ છે તો ઇન્ફાઇનાઇટ ટુ આર લખી શકીએ ઈ બાર ડોટ ડીઆર બાર. હવે આમાં આ પર્ટિક્યુલર પી પોઈન્ટ ક્યુ ના કારણે વિદ્યુત ક્ષેત્ર લખીએ તો એ આપણને મળશે ઇન્ફાઇનાઇટ ટુ આર લખીએ છીએ એ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર થઈ જશે. અહીંયા ઈ બાર અને ડીઆર એક જ ડાયરેક્શનમાં છે એટલા માટે મેં સીધું લખી કાઢ્યું છે. કે ક્યુ બાર કાઢીએ તો 1/r સ્ક્વેર રહેશે તો અહીંયા માઇનસ કે ક્યુ બાર કાઢી નાખીએ તો ઇન્ટિગ્રેટમાં ઇન્ફાઇનાઇટ ટુ આર 1/r સ્ક્વેર ઇન્ટુ ડીઆર રહેશે. 1/r સ્ક્વેર નું સંકલન છે માઇનસ 1/r થશે તો W બરાબર જે રિલેશન આવ્યું છે માઇનસ કે ક્યુ અહીંયા માઇનસ 1/r ઇન્ફાઇનાઇટ ટુ આર. ઓકે, આ સ્ટેપમાં આપણે એક એક કિંમત મૂકતા જઈએ તો W બરાબર રહેશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે ક્યુ બાય આર આવશે. આ જ આપણા માટે પી પોઈન્ટ નું પોટેન્શિયલ આવશે સ્થિતિમાન તો કે ક્યુ બાય આર છે. અને હું માનું ત્યાં સુધી દરેકને ખ્યાલ હોવો જોઈએ કે પર્ટિક્યુલર પી ક્યુ બિંદુવત વિદ્યુતભાર હોય એના કારણે કોઈ આર અંતરે સ્થિતિમાન છે એ આપણા માટે થશે કે ક્યુ બાય આર. હવે આમાં V પ્રપોઝનલ ટુ 1/r નું રિલેશન આવે છે. એનો ગ્રાફનો નેચર તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ટાઈપે 1/v વર્સિસ r નો ગ્રાફનો નેચર બનશે. આ બધી વસ્તુઓ સામાન્ય છે. હવે આના આધારિત થોડાક એપ્લિકેશન સમજી લઈએ અને એપ્લિકેશન સમજ્યા બાદ આપણે આગળનો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા પહેલા એપ્લિકેશનમાં જોવા જઈએ. તો સમજી લો અહીંયા આપણી પાસે એક ક્યુ વિદ્યુતભાર 4 મૂકેલા છે. તો એ સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે તો એવી કોઈ એક્ઝામ્પલ નોર્મલ રીતે આપ્યો હોય આ ડિસ્ટન્સ એ છે, આ બધા ડિસ્ટન્સ એ જેટલા છે. તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે આ ડિસ્ટન્સ થશે √2a કારણ કે એ છે આ એ છે તો આ થશે √2a એનું અડધું √2a/2. ધેટ મીન્સ આ ડિસ્ટન્સના r ગણીએ તો r બરાબર √2a/2 a/√2. બસ આટલું તો આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે જો ક્ષેત્ર પૂછવાનું કે તો અહીંયા ક્ષેત્રમાં શું થતું હતું? સામસામેની અસર નાબૂદ થશે ને, કારણ કે આના કારણે ક્ષેત્ર આ ડાયરેક્શનમાં આવશે, આના કારણે આ ડાયરેક્શનમાં આવશે તો એકબીજાની અસર નાબૂદ કરે, અહીંયા અસર નાબૂદ કરે. પરિણામી ક્ષેત્ર 0 થતું હતું પણ સ્થિતિમાન 0 નહીં થાય. સ્થિતિમાન અદિશ રાશિ છે. અદિશ હોય એટલે એને કોઈ ડાયરેક્શન ના હોય, એનો સીધો અદિશની જેમ સરવાળો થશે. એટલા માટે જયારે પોટેન્શિયલની વાત આવશે તો V બરાબર V1 V2 V3 અપ ટુ V4 આમ ચારે ચારનો શું થઈ જશે? સરવાળો થશે. અને આમાં કિંમત મૂકવા જઈએ તો આપણને સીધો જ ખ્યાલ આવી જશે કે કે ક્યુ બાય આર આરની લાસ્ટમાં કિંમત મૂકી દઈશું અને એવી રીતે 4 વખત છે એટલે આપણે 4 વડે ગુણી કાઢીશું. જે આર ની કિંમત લખીએ a/√2 તો અહીંયા આવશે કે ક્યુ બાય a અને √2 ઉપર જશે તો 4 × √2. આ પોટેન્શિયલ આવી ગયું, કેન્દ્ર પાસે સ્થિતિમાન મળશે. ટૂંકમાં આ રીતની એક કેલ્ક્યુલેશન બનશે જેને આપણે કોન્સેપ્ચ્યુઅલી સમજી શકીએ છીએ કે સ્થિતિમાનનો અદિશની જેમ એક સરવાળો થઈ શકે છે. કોઈ એક બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન આપણે ફાઇન્ડ કરી અને પછી બધાનું કરવું હોય તો એક અદિશની જેમ સરવાળો કરી શકીએ છીએ. એક બીજો એક્ઝામ્પલ એ રીતનો ચેક કરીએ
કે અહીંયા જેમ કે એક આપણને આપ્યું છે કે એક ત્રિકોણ છે, એના ઉપર ક્યુ અને ક્યુ ચાર્જ છે. સેન્ટર પર આપણે પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો હું માનું ત્યાં સુધી આપણને આટલું ડિસ્ટન્સ છે એ ફાઇન્ડ પહેલા કરી દેવાનું છે. આર આ લેન્થ એ જેટલી આપી છે, તો હવે આ a/2 ડિસ્ટન્સ થશે, તો આ થશે 30 નો એંગલ. ટોટલ 60 છે એટલે 30 થાય, તો આપણે પહેલા cos 30 યુઝ કરીએ તો cos 30 ઇઝ ઇક્વલ ટુ a/2, બરોબર, અને નીચે આવશે r આવશે, બરોબર. તો હવે cos 30 એટલે √3/2 થઈ જશે, 2 કેન્સલ થશે અહીંથી, તો r ઇઝ ઇક્વલ ટુ a/√3 મળે, જે આપણને ધ્યાન પર હોવું જોઈએ. જો કે ના હોય તો એ રીતે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. હવે આના કારણે સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ની વાત આવે તો એ સદિશ છે અને 0 થતું હતું, આગળના ચેપ્ટરમાં આપણે ચેક કર્યું હતું. પણ જો પોટેન્શિયલ ની વાત આવશે તો અદિશની જેમ સરવાળો થશે, એટલા માટે આપણે સીધું જ લખી શકીએ કે Vp ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. તો V1 પ્લસ V2 પ્લસ V3 પણ ત્રણેય સરખા છે એટલે હું 3 into V લખું છું, બરોબર. હવે આ P પોઈન્ટ નું પોટેન્શિયલ, અહીંયા P પોઈન્ટ નું પોટેન્શિયલ Vp ઇઝ ઇક્વલ ટુ 3 into KQ by R કહી શકીએ, KQ divided by R. હવે R આપણી પાસે છે કેટલા, તો a/√3 છે, તો a/√3 ઉપર જશે તો VP બરાબર આવશે 3√3 KQ ભાગ્યા A. આટલું આપણને પોટેન્શિયલ મળશે. આ થઈ ગયું પોટેન્શિયલ. આપણે આ રીતનો એક સ્ક્વેર આપ્યો હોય કે આ ટાઈપનો ભાગ આપ્યો હોય તો એના આધારે પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે એક એ ટાઈપનો એક્ઝામ્પલ બીજો સમજી લઈએ કે જેથી કરીને તમને પોટેન્શિયલ ફાઇન્ડ કરવામાં કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર કોઈ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. જેમ કે આપણી પાસે એક સમઘન આપી દીધો હોય, આ રીતનો એક સમઘન આપી દીધો છે, જેની બાજુનું માપ a છે, એના દરેક કોર્નર પર કેપિટલ સ્મોલ ક્યુ જેટલો ચાર્જ પડેલો છે, દરેક કોર્નર પર સ્મોલ ક્યુ ચાર્જ પડેલો છે. તો હવે એમ પૂછ્યું છે કે ભાઈ સેન્ટર પર ઇલેક્ટ્રિક પોટેન્શિયલ કેટલું થાય, તો હું માનું ત્યાં સુધી તમને સીધો અંદાજ હોવો જોઈએ કે આ જે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ એનું ડિસ્ટન્સ √3 એ થાય, તે ભૂમિતિના આધારે નક્કી થશે, બરોબર. આ પોઈન્ટ અને વિકર્ણ, સમઘનનો વિકર્ણ છે √3 એ જેટલો થાય, એનાથી અડધું અંતર, ધેટ મીન્સ r ઇઝ ઇક્વલ ટુ √3a/2 થાય. તો આપણને એટલો અંદાજ હોવો જોઈએ કે અહીંથી આ સેન્ટરનું ડિસ્ટન્સ √3a/2 થશે. હવે જો આ ડિસ્ટન્સ આપણી પાસે આવી જાય તો આવા કેટલા કોર્નર છે, 8 કોર્નર છે, તો 8 કોર્નરનું પોટેન્શિયલ ટોટલ આ O પોઈન્ટ પર કેટલું થાય, તો VO બરાબર V1 V2 V3 અપ ટુ V8 સુધી કરીએ તો આપણે ટોટલ જોવા મળશે 8 into V. હવે 8 અને V ની કિંમત KQ ડિવાઇડેડ બાય R, પણ R એ સેન્ટર થી ડિસ્ટન્સ કેટલું છે, તો √3a/2. ધેટ મીન્સ અહીંયા લખી દો √3a/2 થશે, 2 ઉપર જતા રહેશે, તો VO બરાબર કેટલા આવશે, 16 KQ by √3 into A. આ ટાઈપ એક કેલ્ક્યુલેશન બને છે, જે હું માનું ત્યાં સુધી આપણે ગુરુત્વાકર્ષણમાં પોટેન્શિયલ ફાઇન્ડ કરવામાં જે આવતી હતી એ જ ટાઈપની કેલ્ક્યુલેશનનો ઉપયોગ કર્યો છે. હવે એવા જ આપણે થોડો બીજો એક્ઝામ્પલમાં સમજવાનો ટ્રાય કરીએ તો આગળ જતા આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે ગણતરી બને છે. ચલો એક કમ્પેરિઝનની પહેલા શરૂઆત કરીએ છીએ કે ઘણી એવી કમ્પેરિઝન બનશે કે આપણે 4 કમ્પેરિઝન આપણી પાસે આપીએ છીએ. એમાં પહેલી કમ્પેરિઝન છે કે જેની અંદર આપણને કીધું છે કે જો ક્ષેત્ર 0 હોય પણ પોટેન્શિયલ બંને 0 હોય. એક કમ્પેરિઝનમાં આ એક ક્યાંક આવતું હોય તો આપણે ચેક કરી જોઈશું. સેકન્ડમાં આપણે વાત કરી છે કે E0 થાય પણ પોટેન્શિયલ 0 ના થાય, આ સિચ્યુએશન છે. થર્ડ ની અંદર વાત કરીએ છીએ, થર્ડમાં આપણને કહ્યું છે કે E0 નથી પણ V0 થાય છે એટલે પોટેન્શિયલ 0 છે. અને ફોર્થમાં કહીએ છીએ કે E0 નથી અને પોટેન્શિયલ 0 નથી. આપણે એક એક પોઈન્ટ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ તો આપણને મળશે ક્યાંક ના ક્યાંક પોઈન્ટ. તો આવી સિચ્યુએશન ક્યારે બને છે, જ્યારે ફિલ્ડ 0 થાય અને પોટેન્શિયલ 0 થાય. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે તમારી જાતે સ્ક્રીન પોઝ કરીને વિચારી શકો છો કે કઈ કન્ડિશનમાં આ બનશે, પણ છતાં એવું લાગે તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ હવે ચેક કરીએ છીએ. તો અહીંયા ક્યુ ચાર્જ છે, અહીંયા માઇનસ પર પોટેન્શિયલ ની વાત કરો. ચલો અહીંયા જે ડિસ્ટન્સ છે r છે, આ ડિસ્ટન્સ r છે બધા માટે. તો આ ફિલ્ડ ની વાત કરીએ તો આ એકબીજાની અસર શું કરી દેશે,
નાબૂદ કરશે, અહીંયા માઇનસ માઇનસ તો અસર શું કરી દેશે, નાબૂદ થશે. તો ફિલ્ડ તો 0 થઈ જવાનું. અને પોટેન્શિયલ ની વાત કરું તો V બરાબર કેટલા, V1 V2 V3 ચારેનો સરવાળો કરીશ તો પોટેન્શિયલ પણ 0 થશે. તો એ કન્ડિશન તો આમાં ફૂલફિલ થઈ જાય છે. સેકન્ડમાં ચેક કરીએ કે જ્યારે ફિલ્ડ 0 થતું હોય અને પોટેન્શિયલ 0 ના થાય, બરોબર, તો ફિલ્ડ 0 થતું હોય પોટેન્શિયલ 0 ના થાય તો એવી સિચ્યુએશનમાં આપણે એક કામ કરીએ, અહીંયા બધે જ Q પ્લસ લઈ લઈએ છીએ. સેન્ટર પર ઇલેક્ટ્રિક ફિલ્ડ કરવું છે આપણે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય છે, એકબીજાની અસર નાબૂદ કરી દેશે. નાબૂદ કરે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો 0 થઈ ગયું, પણ પોટેન્શિયલમાં ટોટલ સરવાળો આવશે. તો પોટેન્શિયલ આવશે કેટલું, તો V બરાબર જોવા જઈએ તો 4 નો સરવાળો તો 4kq/r, 4kq/r. પણ ફિલ્ડ કેટલું છે, 0 થશે. એક સિચ્યુએશન આ થશે, આ કન્ડિશન આપણને આપી છે કે જ્યાં ફિલ્ડ 0 ના હોય પણ પોટેન્શિયલ 0 થતું હોય. તો સિમ્પલ આપણે એક કામ કરીએ, અહીંયા પ્લસ q ચાર્જ છે, એ માઇનસ q ચાર્જ છે, આનું સેન્ટર છે, આ ડિસ્ટન્સ એ છે, આ એ ડિસ્ટન્સ એ છે. હવે અહીંયા આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આના કારણે પ્લસ q ના કારણે આ ડાયરેક્શનમાં જશે, માઇનસ q ના કારણે પોતાની તરફ ખેંચશે. તો એટલે આપણે કેટલા લખી શકીએ, 2kq/a² થશે. આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. પણ પોટેન્શિયલ ફાઇન્ડ કરો, પોટેન્શિયલ V બરાબર લખીએ તો kq/a અને માઇનસ kq/a, તો એ તો 0 થઈ જશે. તો પોટેન્શિયલ 0 આવે છે પણ ફિલ્ડ 0 થતું નથી. નેક્સ્ટ કન્ડિશન આપી છે, એની અંદર આપણને બતાવ્યું છે પોટેન્શિયલ 0 ના હોય અને ફિલ્ડ પણ 0 ના હોય. આવી તો સિચ્યુએશન સામાન્ય બનશે. જેમ કે અહીંયા હું ધારી લઉં આ 4q છે ચાર્જ, અહીંયા q ચાર્જ છે. હવે સમજી લો કે આ a ડિસ્ટન્સ છે, આ 2a ડિસ્ટન્સ છે. આવું કોઈ સર્ટેન ડિસ્ટન્સ આપ્યું હોય તો આ પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ તો મળશે આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને પોટેન્શિયલ ફાઇન્ડ કરીશું તો પોટેન્શિયલ પણ મળશે. તો આ રીતની સિચ્યુએશન બને છે કે જે ચારે ચાર ઓપ્શન અલગ અલગ રીતે જોવા મળતા હોય છે, જેને આપણે પ્રેક્ટિસ કરવાથી ખબર પડશે. ઓકે, એક બીજો એક્ઝામ્પલ લઉં છું તમારી સામે કે અહીંયા માઇનસ q ચાર્જ છે, અહીંયા માઇનસ q છે, અને સેન્ટર પર 2q છે, અને અહીંથી x ડિસ્ટન્સ પર આ પોઈન્ટ P છે, ત્યાં પોટેન્શિયલ ફાઇન્ડ કરવો છે. સમજો, અહીંયા માઇનસ q ચાર્જ, અહીંયા માઇનસ q ચાર્જ છે, અને સેન્ટર પર 2q છે, અને અહીંથી x ડિસ્ટન્સ પર પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે. તો આપણે એક કામ કરીએ, દરેકના કારણે પોટેન્શિયલ ટોટલ પોટેન્શિયલ લખવું હોય તો V બરાબર V1 V2 અને V3 આટલું લખી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી તમે એક વસ્તુ સમજજો કે આ ડિસ્ટન્સ આપણને ચલો a જેટલું ડિસ્ટન્સ અથવા a ડિસ્ટન્સ લઈ લઈએ છીએ, આ બંને ડિસ્ટન્સ a ધારી લઉં છું. તો આ થઈ જશે a² પ્લસ સેમ ડિસ્ટન્સ આટલું જ જોવા મળશે. આપણને પહેલા ડિસ્ટન્સ પરથી ખબર હોવી જોઈએ કે a² પ્લસ x² ની 1/2. V1 V2 V3 ત્રણે આપ્યા છે તો ત્રણેયનો સરવાળો થાય છે, ફક્ત કિંમત મૂકવાની રહેશે. હું માનું ત્યાં સુધી V1 ની કિંમત લખી દઉં તો V1 ની કિંમત થશે -kq ડિવાઇડેડ બાય આ થશે a² પ્લસ x² ની 1/2. -kq આની પણ એટલી જ થાય, એટલા માટે હું અહીંયા 2 વડે લખી દઉં. અત્યારે હાલ સ્ટેપ લખું છું તો એક કિંમત લખું છું -kq/a² પ્લસ x² રેઝ ટુ 3/2, અને અહીંયા આવશે પ્લસ 2kq પ્લસ 2kq ડિવાઇડેડ બાય x³ થશે. સોરી, x જ થશે, એ 1/2 આવશે, મારી લખવામાં ભૂલ છે. તો અહીંયા મેથડ સમજ રાખજો. V1 એટલે kq/r ના ઉપરથી તો આટલું સ્ટેપ લખ્યું છે, V2 એટલે આના કારણે તો એમાં એ સેમ કન્ડિશન આવશે, અને V3 એટલે 2kq/x થશે. હવે આ બેનો તો સરવાળો થાય છે, તો અહીંયા સાદુરૂપ આપી પ્રોપર એક રિલેશન બનાવીએ તો V બરાબર આપણને કેટલું મળશે, તો આને પહેલા લાવી દઉં છું 2kq ડિવાઇડેડ બાય x, અને અહીંયા રહેશે -2kq ડિવાઇડેડ બાય a² પ્લસ x², સોરી એની 1/2 આવશે. હવે આમાંથી 2kq બહાર નીકળી જશે તો V બરાબર લખીએ તો 2kq બહાર કાઢીએ છીએ, કૌંસમાં રહેશે 1/x માઇનસ, અહીંયા જોવા જશો તો આને ઉપર લઈ જઉં છું, તો ઉપર લઈ જતા અથવા તો એક કામ કરીએ, હમણાં એના જ રાખીએ છીએ a² પ્લસ x² એની
1/2 ઘાત રહેશે. આટલું આપણને સ્ટેપ રહે છે. નાખીએ તો એ સિચ્યુએશનમાં અહીંયા કયું રિલેશન આવશે? v બરાબર 2kq 1/x માઇનસ x સ્ક્વેર બહાર નીકળશે, અહીંયા નીકળી જશે 2 2, તો x જ રહેશે. અને અહીંયા જોઈશું તો કૌંસમાં રહેશે a સ્ક્વેર, સોરી હું અહીંયા થોડું સ્ટેપ અલગ લખી દઉં છું, 1 પ્લસ x સ્ક્વેર બાય a સ્ક્વેર અને એની 1/2 ઘાત. મૂળ એના એ જ છે, પણ મેં થોડું આપણે દ્વિપદ પ્રમેયનો ઉપયોગ કરવા માટે x ને આગળ રાખ્યો છે. અહીંથી x સ્ક્વેર બહાર કાઢીએ તો અહીંયા એક 1 રહેશે અને અહીંયા આવશે ઓકે લખવામાં ઉલટું છે, a સ્ક્વેર બાય x સ્ક્વેર રહેશે. અહીંથી x સ્ક્વેર બહાર કાઢીએ એટલે x આવી જશે અને અહીંયા આવશે x સ્ક્વેર ના બદલે 1 થયું ને અહીંયા આવશે a સ્ક્વેર બાય x સ્ક્વેર એની 1/2 ઘાત. આ ઉપર જશે તો v બરાબર 2kq, અહીંયા જોઈશું તો 1/x માઇનસ 1/x અને આ ઉપર જતા રહેશે તો 1 પ્લસ a સ્ક્વેર બાય x સ્ક્વેર એની માઇનસ 1/2 ઘાત આવે. અને આપણને ખ્યાલ છે દ્વિપદી વિસ્તરણની જે કન્ડિશન કરીએ તો ઘાત વચ્ચે મૂકી દઈશું, તો એ રિલેશનમાં અહીંયા v બરાબર લખીએ તો 2kq, અહીંયા આવશે 1/x માઇનસ 1/x અને કૌંસમાં આવશે 1 માઇનસ a સ્ક્વેર બાય 2x સ્ક્વેર. આપણે અહીંયા માઇનસ 1/2 ના અંદર એન્ટર કરી દીધી છે તો આપણું આટલું રિલેશન આવશે. હવે હું કૌંસ છૂટો પડી જાઉં તો v બરાબર રહેશે 2kq 1/x માઇનસ 1/x, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અહીંયા રહેશે a સ્ક્વેર ડિવાઇડેડ બાય 2x ક્યુબ. આટલું સ્ટેપ રહેશે. અહીંયા આ કેન્સલ થઈ જશે તો v બરાબર જોવા જઈએ તો એ વખતે આ 2 2 કેન્સલ થશે અને રિઝલ્ટમાં આવશે kq a સ્ક્વેર ડિવાઇડેડ બાય 2k તો નીકળી ગયું છે એટલે સીધું x ક્યુબ રહેશે. આટલું આપણને પોટેન્શિયલ જોવા મળશે. તો આ સિચ્યુએશનમાં જ્યારે આ ટાઈપનું એક્ઝામ્પલ આવે તો એક પ્રેક્ટિસ માટે છે કે આ રીતના પોટેન્શિયલ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે ઝીરો પોટેન્શિયલ પોઈન્ટ ફાઇન્ડ કરવાની વાત કરું છું તો ઝીરો પોટેન્શિયલ પોઈન્ટ છે એનો મતલબ કે એવો પોઈન્ટ આવશે જ્યાં સ્થિતિમાન શૂન્ય બનતું હોય, જ્યાં વિદ્યુત ક્ષેત્ર 0 બનતું હતું એમ કન્ડિશનમાં અહીંયા સ્થિતિમાન શૂન્ય બને છે. જેમ કે એક એક્ઝામ્પલ લીધો, એક 4q છે, એક -q ચાર્જ છે, બે વચ્ચેનું અંતર 90 સેન્ટીમીટર છે. તો એક એવો પોઈન્ટ ફાઇન્ડ કરો કે જ્યાં પોટેન્શિયલ 0 થતું હોય. તો હું માનું ત્યાં સુધી પોટેન્શિયલ 0 કદાચ અંદર પણ થઈ શકે, બહાર પણ થઈ શકે. તો બે પોઈન્ટ આપણને એવા મળશે જ્યાં પોટેન્શિયલ 0 બનતું હોય. તો આપણે બે પોઈન્ટ ફાઇન્ડ કરવા છે. પહેલા આપણે વચ્ચે લઈશું. વચ્ચે લઈએ તો આ ડિસ્ટન્સ સમજી લો x છે. આ પોઈન્ટ પર p પોઈન્ટ પર ફાઇન્ડ આ રીતનું કન્ડિશન થતી હોય તો આ થશે ડિસ્ટન્સ 90 ઓછા x. આ એક સિચ્યુએશન આવશે. બીજો આપણો પોઈન્ટ અહીંયા ચેક કરવાનો ટ્રાય કરીએ તો હું અહીંયા આ જે બીજી આકૃતિ દોરું તો આ 4q થશે, અહીંયા -q છે, આ ડિસ્ટન્સ 90 છે અને અહીંથી એક અલગ પોઈન્ટ આવશે કે જ્યાં q પોઈન્ટ છે ત્યાં પોટેન્શિયલ 0 થતું હોય. બરોબર, તો હવે આ સિચ્યુએશન આપણે એમ ધારી લઈએ આ ડિસ્ટન્સ x છે તો આ થઈ જશે 90 ઓછા x. સોરી મારી ભૂલ છે, અહીંયા લખવું પડશે. આ ટોટલ 90 છે તો x ઓછા 90. ઓકે, મેથડ ને સમજ રાખો. અહીંયા રિલેશન કઈ રીતે બને છે થોડું ધ્યાન આપશો તો ખબર પડતી જશે. વચ્ચે 0 આ ડિસ્ટન્સ x છે, આ કેટલું થયું 90 ઓછા x અને અહીંયા ધારો કે આ સાઈડ 0 થતું હોય તો ટોટલ ડિસ્ટન્સ x લખ્યું છે તો આ કેટલું થયું x ઓછા 90 થશે. હવે એ પોઈન્ટ p અને q પર પોટેન્શિયલ 0 થાય છે તો અહીંયા vp = 0 કરી દઈએ તો vp બરાબર 0 છે તો આના કારણે કેટલું k 4q ડિવાઇડેડ બાય x અને અહીંયા પ્લસ પણ આનું કેટલું છે માઇનસ છે તો -kq ડિવાઇડેડ બાય 90 - x. આટલું સ્ટેપ થશે. અને આ તરફ લાવતા પહેલા k અને q એને કેન્સલ કરી દઈએ તો અહીંયા રહેશે કેટલા, આ તરફ 4/x રહેશે અને આ બાજુ કેટલા રહેશે 1/90 - x. હવે સામસામે ક્રોસમાં મલ્ટીપ્લિકેશન કરીએ એટલે 360 - 4x = આ બાજુ જશે એટલે x રહેશે તો આ તરફ 5x = 360. બરાબર, તો અહીંયા x બરાબર 72 સેન્ટીમીટર આવશે.
ઓકે, સેમ સિચ્યુએશનમાં અહીંયા આપણે ચેક કરીએ આ ક્યુ પોઈન્ટ પર. તો આના માટે બી આપણે એમ લખી શકીએ કે VQ બરાબર 0 છે. પણ VQ બરાબર આના કારણે કેટલું આવ્યું? K 4Q K into 4Q divided by X. અને અહીંયા માઇનસ થશે, અહીંયા મારે Q નહીં આવે, આ પોઈન્ટ Q છે. હવે અહીંયા લખ્યું છું માઇનસ KQ divided by X minus 90. હવે આમાંથી પણ K અને Q કેન્સલ કરી નાખીએ તો અહીંયા રહેશે 4 by X is equal to 1 upon X minus 90. સામે ગુણાકાર કરીએ તો 4X minus 360 is equal to X. આમાંથી બાદ કરીશું તો આપણને 3X is equal to 360 to 120 સેન્ટીમીટર આવે. જો આપણને આટલી ખ્યાલ આવવો જોઈએ કઈ કન્ડિશનમાં કયા વેમાં આ બધી પ્રિપેર થાય છે. આ ઝીરો પોટેન્શિયલ ની વાત કરી. હવે એક એવો એક્ઝામ્પલ બીજો લઈએ છીએ જેમાં વિચારજો એમાં કઈ કન્ડિશનમાં આપણને ખ્યાલ આવતો જોઈએ. જેમ કે આપણી પાસે એક વેલ્યુ છે, એક 4Q છે અને બીજું Q છે. ડિસ્ટન્સ આપ્યું છે 30 સેન્ટીમીટર. હવે આપણને એમ કહ્યું એમાં કે કેવો પોઈન્ટ ફાઇન્ડ કરો કે જે પોઈન્ટ પર ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થતું હોય. તો એક એવો પોઈન્ટ ફાઇન્ડ કરીએ જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 થતું હોય ત્યાં પોટેન્શિયલ કેટલું થાય, ત્યાં પોટેન્શિયલ કેટલું થશે. મેથડ તો સિમ્પલ છે, આપણને ખ્યાલ આવે કે આપણે ધારી લેવાનું બંને પ્લસ છે એટલે કે વચ્ચે ડિસ્ટન્સ x હશે તો આ થાય 30 ઓછા x અને ત્યાં ફિલ્ડ 0 છે તો ફિલ્ડ 0 હોય તો E is equal to 0 થાય છે. તો બેની કમ્પેર કરી શકીએ આનું ફિલ્ડ ને આનું ફિલ્ડ. તો હવે આનું ફિલ્ડ થાય 4KQ divided by x square. આ બાજુ થશે KQ divided by 30 ઓછા x નો હોલ સ્ક્વેર. હવે આમાંથી KQ કેન્સલ કરી નાખીએ તો અહીંયા રહેશે 4 by x square is equal to 1 upon 30 minus x નો સ્ક્વેર. રૂટ લઈ લઈએ બંને તરફ. રૂટ લઈશું તો અહીંયા લખું છું, તમને ખ્યાલ આવશે જ આમાં કે 2 upon x is equal to 1 upon 30 minus x. સામ સામે ગુણાકાર લઈએ 60 minus 2 આવશે. 3x is equal to 3x થઈ જશે તો x બરાબર 20 આવશે. x બરાબર 20 મળી ગયો તો ત્યાં ફિલ્ડ 0 થાય છે. તો આપણને ખ્યાલ આવ્યો કે અહીંયા 20 છે તો હું અહીંયા આ પોઈન્ટ ડ્રો કરવાનો ટ્રાય કરીએ તો આ 4Q છે, આ Q છે, અહીંથી આ ડિસ્ટન્સ x બરાબર 20 થયું, ટોટલ 30 છે તો આ થશે 10 થયું. તો અહીંયા ફિલ્ડ પોટેન્શિયલ કેટલું થાય આ P પોઈન્ટ પર? તો VP બરાબર કેટલા લખાય? V1 વત્તા V2. આ 4Q ના કારણે Q ના કારણે. તો અહીંયા આપણે ચેક કરીએ તો K 4Q divided by કેટલા 20 સેન્ટીમીટર મીટર પછી કન્વર્ટ કરી લઈએ. એ વસ્તુ અલગ છે, મેથડ સમજવી મહત્વની રહેશે. તો અહીંયા આવશે KQ divided by 10. સાદું રૂપ આપો ઠીક છે, બધી અલગ વસ્તુ છે, વેલ્યુ મૂકો, મૂળ P પાયર પોટેન્શિયલ મળશે. આ બધી કન્ડિશન થઈ ઝીરો પોટેન્શિયલ ફાઇન્ડ કરવાની વાત. તો આપણે કોઈ પણ પોઈન્ટ પર ઝીરો પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ છીએ અથવા પછી જ્યાં ફિલ્ડ 0 હોય ત્યાં પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ. ડાયપોલના કારણે પોટેન્શિયલ કેટલું થાય તો હું માનું ત્યાં સુધી એની થિયરિટિકલ સાબિતી છે આપણે NCERT ના લેક્ચર્સમાં લીધેલી છે. તો હું અહીંયા એનું ફરી રિવાઇઝ નથી કરતો, હું ફક્ત ઇક્વેશન થી કામ લઈશ. તો આપણી પાસે એક ડાયપોલ આપ્યો છે, પ્લસ Q ચાર્જ માઇનસ Q ચાર્જ, બે નું ડિસ્ટન્સ એ 2a જેટલું છે. કોઈ પોઈન્ટ P પર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય, સમજી લો અહીંયા P પોઈન્ટ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો આ એંગલ θ થશે, આનો સ્થાન સદિશ r' હશે. તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ નું ઇક્વેશન પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો પોટેન્શિયલ નું ઇક્વેશન આવશે KP cos θ divided by r square. અને બીજા શબ્દોમાં આગળ લખતા હતા કે P bar dot r cap divided by r square. આટલા બે પોટેન્શિયલ ના ઇક્વેશન છે. હું માનું ત્યાં સુધી અલગ અલગ પોઈન્ટ પર આપણે એક વસ્તુ ધ્યાન પર હોવી જોઈએ કે કોઈ પણ પોટેન્શિયલ ફાઇન્ડ કરવું હોય તો ડાયપોલ હોય તો એના માટેનું આ ઇક્વેશન બનશે. હવે અહીંયા આપણે ચેક કરીએ કે એની અક્ષ ઉપર કેટલું થાય છે. તો અક્ષ ઉપરની વાત કરીએ તો અક્ષ પર કાં તો θ 0 બનતો હોય અથવા θ પાઈ બનશે. θ 0 બને તો cos 0 1 થશે, θ પાઈ આવશે તો cos પાઈ -1 થશે.
તો આપણે બંને વેલ્યુ અંદર મૂકીએ તો આની અંદર પોટેન્શિયલ V બરાબર આવશે Kp બાય R સ્ક્વેર, અને આમાં જ્યારે પોટેન્શિયલ ફાઇન્ડ કરીશું તો cos પાઈ -1 થશે માઇનસ Kp બાય R સ્ક્વેર, આટલું એનું પોટેન્શિયલ આવશે. હવે જો વિષુવ રેખાની વાત કરીએ તો વિષુવ રેખા માટે આપણે ચેક કરીશું તો એમાં થીટા 90 થશે, અને થીટા 90 થાય cos 90 0 થાય, એનો મતલબ આપણું પોટેન્શિયલ કેટલું આવે, જ્યારે અહીંયા 0 મૂકીએ તો 0 આવશે. આ સીધી કન્ડિશન થાય છે. બીજી એક મહત્વની સમજવાની વાત છે કે ડાયપોલ જ્યારે યુઝ કરતા હોય તો એનું પોટેન્શિયલ V proportional to 1/r² રહે છે. ડાયપોલનું પોટેન્શિયલ V 1/r² રહે છે. અને જે શું કહેવાય કે વિદ્યુત ક્ષેત્ર હતું એ 1/r³ મુજબ ચાલતું હતું. વિદ્યુત ક્ષેત્રમાં જોવા જઈશું તો E proportional to 1/r³. આ ટેક્સ્ટબુકની બેઝિક ડિટેલ છે જે મેં અહીંયા ફરી એકવાર રિવાઇઝ કરી છે. આનાથી વધારે કંઈ આવતું નથી. ડાયપોલનો એક એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપેલો છે અને જેનું એક વખત પ્રોપર રિવિઝન કરવું જરૂરી છે. જેમ કે અહીંયા ક્વાડરપોલ આપ્યો હોય, ક્વાડરપોલની વાત થશે તમને એક ટેક્સ્ટબુકમાં, એટલે હું અહીંયા ફરી એનું રિવિઝન લેતો નથી. અહીંયા -2q ચાર્જ છે, આ તરફ +q ચાર્જ છે, અહીંયા +q ચાર્જ છે, અને એનાથી x ડિસ્ટન્સ પર આ ડિસ્ટન્સ a છે, આ a છે, અને અહીંથી ટોટલ ડિસ્ટન્સ x લઈ લો, z લઈ લો, તો x ડિસ્ટન્સ લઉં છું. ચલો એક કામ કરીએ, r ડિસ્ટન્સ લઈએ. આ ડિસ્ટન્સ પર પોઈન્ટ P છે, તો આ ચતુર્ધ્રુવી થઈ જશે. ક્વાડરપોલ છે, બે ડાયપોલ ભેગા થયા, +q -q +q, બે ડાયપોલ ભેગા થશે, ક્વાડરપોલ બનશે, અને એનું r અંતરે પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે. તો પોટેન્શિયલ ફાઇન્ડ કરવાની સિમ્પલ મેથડ આપણે યુઝ કરવાની છે, જેમ વિદ્યુત વિદ્યુતભારના આધારે ફાઇન્ડ કરીએ છીએ એ જ મેથડ. હું ફક્ત હિન્ટ લખી અને આગળની કેલ્ક્યુલેશનમાં આગળનો જે ભાગ આવશે તમને કહું છું ગણતરીમાં. તો અહીંયા સમજો V બરાબર V1 વત્તા V2 વત્તા V3 ના આધારે ચેક કરીએ છીએ. V1 બરાબર કેટલો, તો આના ઉપરથી લખું તો V1 એટલે KQ ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ કેટલું, તો R પ્લસ A. હવે હું આનું લખું છું પ્લસ KQ, તો એનું P થી ડિસ્ટન્સ કેટલું, R માઇનસ A, અને હવે આનું લખું છું -2KQ ડિવાઇડેડ બાય એનું ડિસ્ટન્સ R થશે. આનું સાદુરૂપ આપતા પહેલા અહીંયા Q કેપિટલ છે, KQ બહાર કાઢી નાખીએ. KQ બહાર કાઢીશું તો પોટેન્શિયલમાં રિલેશન કયું રહેશે, 1/r પ્લસ A, 1/r માઇનસ A, અને -1/r. આટલું સ્ટેપ રહેશે. આનું સાદુરૂપ આપવા માટે એક હિન્ટ કહું છું, જે ઘરેથી તમે જાતે ટ્રાય કરજો. પહેલા આનું સાદુરૂપ આપી દેવાનું છે, આને એમના એમ રહેવા દેજો. આનું સાદુરૂપ ક્રોસ ગુણાકાર કરશો તો r પ્લસ a ને r માઇનસ a, નીચે r² માઇનસ a² આવશે, અને ઉપરથી જે જોશો તો a કેન્સલ થશે, 2r રહેશે, અને પછી આ બેનું સાદુરૂપ આપજો તો એક રિઝલ્ટ તમને મળશે. ટૂંકમાં ક્વાડરપોલ એક ડાયપોલનું જ એક રિલેશન છે, પણ આપણે એનો ઉપયોગ કરી અને યુઝ કરી શકીએ છીએ કે કઈ રીતે વિદ્યુત સ્થિતિમાન ફાઇન્ડ કરીએ છીએ. હવે જે ટોપિક લઈએ છીએ એ બિંદુવત વિદ્યુતભારના રિલેટેડ ટોપિક પૂરો થયો. બિંદુવત વિદ્યુતભારના રિલેટેડમાં આપણે ડાયપોલ પણ એ જ ટાઈપનો ટોપિક થઈ જાય છે, એટલે એ બેને સાઈડ રાખીએ તો હવે સતત વિતરણ ઉપર વાત જઈએ છીએ. વિદ્યુતભારનું સતત વિતરણ થતું હોય ત્યારની કન્ડિશન કઈ હશે. જો સતત વિતરણ થાય તો આપણે એમાંથી આગળ જેમ વાત કરતા હતા, જો વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો હોય તો એમાંથી એક સૂક્ષ્મ, ધારો કે આ રીતે સતત રીતે વિદ્યુતભાર પથરાયેલો છે, તો આ એક નાનો ભાગ ધારી લીધો, એનો વિદ્યુતભાર ડીક્યુ લીધો છે. એનાથી કોઈ r પોઈન્ટ પર P છે તો એનું પોટેન્શિયલ ફાઇન્ડ કરી લઈશું. તો એ પોટેન્શિયલ dV બરાબર કેટલું આવશે, K dq ભાગ્યા r² થાય. સોરી, અહીંયા r આવશે, K dq ભાગ્યા r થશે. આટલા આના સૂક્ષ્મ વિદ્યુતભારના કારણે અહીંયા પોટેન્શિયલ આટલું આવશે. કારણ કે આ નાનો વિદ્યુતભાર છે એટલે એને બિંદુવત ગણી શકીએ, તો બિંદુવત વિદ્યુતભારના કારણે પોટેન્શિયલ આપણને K dq બાય r જેટલું જોવા મળશે. હવે એના પછી આપણે સતતમાં સળંગ જોઈતું હોય વિદ્યુત સ્થિતિમાન, તો સળંગ વિદ્યુત સ્થિતિમાન માટે આપણે ચેક કરીએ તો V બરાબર સંકલન કરવું પડશે, અને સંકલનમાં લખી દઈશું K dq upon r. આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. લિમિટ તમે જે પ્રમાણે સંકલનમાં બનતી હોય એ પ્રમાણે આપવી પડે. ઓકે, હવે આ dq માં આવશે કયા કઈ કન્ડિશન. સળંગ છે, સળંગ વિતરણ આવે એટલે આપણી પાસે 3 કન્ડિશન આવશે. કઈ કઈ તમને યાદ હોવી જોઈએ. એક તો લેમ્ડા આવે, બીજું સિગ્મા આવશે, અને ત્રીજું રો આવશે. બરોબર, આ 3 સિચ્યુએશન બનશે. તો લેમ્ડા રેખીય ઘનતા માટે આવે, જે તાર છે એના માટે ઉપયોગ કરીએ છીએ. બીજું તાર, રિંગ, ચાપ એ બધા ગણી શકીએ છીએ.
સિગ્મા છે પૃષ્ઠ માટે આવશે, અને એના પછી રો છે એ કદ માટે આવશે. ગોળો છે, નક્કર ગોળો છે, એ ટાઈપના બધા ઓપ્શન માટે કેલ્ક્યુલેશન બનશે. તો આ ટાઈપનો આપણને ખ્યાલ હોવો જોઈએ. અને રિલેશનમાં આપણે ડીક્યુ છે એનું રિલેશન પણ ખબર હોવી જોઈએ. જો લેમડા હોય તો ડીક્યુ કેટલો આવશે? લેમડા ઇન્ટુ ડીએક્સ લખતા હતા જે આપણે. આની અંદર ડીક્યુ કેટલો આવતો હતો? સિગ્મા ઇન્ટુ ડી આવશે. અને આની અંદર ડીક્યુ રો ઇન્ટુ ડીવી હતો. કદ ઘનતા માટે રો ઇન્ટુ ડીવી, પૃષ્ઠ ઘનતા માટે સિગ્મા ઇન્ટુ ડીવી, આના માટે લેમડા ઇન્ટુ ડીએક્સ. તો આ રીતે આપણે સતત વિતરણ છે એનો ઉપયોગ કરી અને આગળ કામ લઈ શકીએ છીએ. તો એક પછી એક સતત વિતરણ સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ રિંગના કારણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ. સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન ક્ષેત્ર કે હવે અહીંયા એક ધારી લઈએ કે આપણી પાસે આ પ્રમાણેની એક રિંગ છે અને રિંગના કારણે રિંગની ત્રિજ્યા r છે, એના ઉપર q જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે એમ ધારી લઈશું. અને રિંગના કારણે x અંતરે સ્થિતિમાન કેટલું થાય? હવે આ ડિસ્ટન્સ આપણને ખ્યાલ છે કે √r² પ્લસ x² જેટલું થાય. તો રિંગ ઉપર એક નાનો ટુકડો લઈ લો. રિંગ ઉપર નાનો ટુકડો એટલે અહીંયા એક નાનો ટુકડો લઉં છું જેનો વિદ્યુતભાર dq ગણી કાઢું છું. હવે એ નાનો વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો dv કેટલો થાય? તો k dq ભાગ્યા આ ડિસ્ટન્સ આવે. એનો મતલબ r² પ્લસ x² એની 1/2 આ નાના ટુકડાના કારણે મળ્યું. આની કોઈ દિશા તો હશે નહીં એટલે આપણે ડાયરેક્શનમાં આ દિશા બતાવીએ ને એ બધાનો કોઈ મતલબ છે નહીં. સીધું એક સ્થિતિમાન અધિશની જેમ મળ્યું છે. ટોટલ જોઈતું હોય તો સંકલન કરી દો. તો સંકલન કરશું એટલે આપણે લખી દઈશું તો k dq બાય r² પ્લસ x² ની 1/2. હવે અહીંયા જોવા જાવ તો k અચળ છે, r ને x છે એ અચળ રહેશે. dq ની સાપેક્ષમાં અહીંયા ચેન્જ શું થાય છે? dq માટે ચેન્જ કર્યું છે. તો dq એકલો જ રહેશે. તો એ કન્ડિશનમાં અહીંયા આપણે એમ લખીએ છીએ k upon r² પ્લસ x² એની 1/2 ઇન્ટિગ્રેટ ઓફ dq. હવે આ તો આપણે સાયક્લિક એટલે ટોટલ સંકલન કરીએ છીએ. ટોટલ સંકલન એટલે કુલ વિદ્યુતભાર આવી જશે. તો આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? k કુલ વિદ્યુતભાર q ડિવાઇડેડ બાય r² પ્લસ x² એની 1/2 આવશે. તો kq બાય r² પ્લસ x² ની 1/2 આટલું કુલ સ્થિતિમાન મળી ગયું છે. હવે જો આ કુલ સ્થિતિમાન આટલું મળે તો એના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? કેન્દ્ર પર એટલે સેન્ટર પર લાવીએ તો x0 થઈ જાય. કેન્દ્ર પર x0 થાય તો x0 મૂકીએ તો 2 2 કેન્સલ થઈ જશે. તો પોટેન્શિયલ કેટલું આવ્યું? kq બાય r. બંને રિઝલ્ટ એક અગત્યના છે. અહીંયા સમજીએ તો સ્થિતિમાન x અંતરે આટલું જોવા મળ્યું છે અને સેન્ટર પર કેટલું આવ્યું? તો kq બાય r જેટલું આવી ગયું છે. ઓકે, અહીંયા આપણને કહ્યું છે કે ભાઈ બે રિંગ છે, એકના ઉપર q1 ચાર્જ છે, એનો રેડિયસ r છે, બરોબર, અને એનાથી r ડિસ્ટન્સ પર બીજો q2 વિદ્યુતભાર છે, એની રેડિયસ પણ r જેટલી છે. તો પહેલા તો a અને b વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરવું છે. તો va માઇનસ vb ફાઇન્ડ કરવો છે. તો આ એક મેથડ છે. અને બીજો ધારો કે આની અંદર ક્વેશ્ચન પૂછાય કે અહીંયા સ્મોલ q ચાર્જ છે એને a થી b લઈ જવો હોય. અહીંયા લખી દઉં છું તમને સમજજો. સ્મોલ q ચાર્જ ને વિદ્યુતભાર ને a થી b જવા માટે કાર્ય કેટલું થાય? તો આપણે a થી b જવું હોય તો પોટેન્શિયલ ડિફરન્સ લઈશું q vb માઇનસ va. બરોબર, જે આપણને યાદ હશે w બરાબર કયું રિલેશન? q ઇન્ટુ vb માઇનસ va. જે આગળના લેક્ચર્સમાં મેં બતાવ્યું હતું a થી b જતા હોય તો કાર્ય કેટલું આવે? q ઇન્ટુ vb માઇનસ va. હવે આપણે vb માઇનસ va ફાઇન્ડ કરવો છે. તો પહેલા vb ફાઇન્ડ કરીશું, va ફાઇન્ડ કરીશું, બેનો ડિફરન્સ લઈ અને પછી vb માઇનસ va ચેક કરીએ. તો હું માનું ત્યાં સુધી પહેલા હું va ફાઇન્ડ કરી લઉં છું. તો પહેલા va કેટલો આવશે? તો va માં જોઈએ તો q1 ચાર્જ છે એના તો સેન્ટર પર છે. સેન્ટર પર હોય તો રિંગના સેન્ટર પર તો એનું સૂત્ર કયું આવે? kq ડિવાઇડેડ બાય r. રિંગના સેન્ટર પર થયું. અને બીજું kq1 ડિવાઇડેડ બાય એક પહેલા વિદ્યુતભારના કારણે મળ્યું, બીજાના કારણે કેટલું આવે? a પોઈન્ટ પર. તો આ વિદ્યુતભાર પણ રહેલો છે તો
તો આના કારણે જોવા જઈએ તો આ ડિસ્ટન્સ કેટલું છે, જેને આપણે લખીએ તો આ ડિસ્ટન્સ r છે, આ r છે, તો રૂટ ઓફ r² પ્લસ r², ઇટ મીન્સ √2r થઈ જશે. તો આટલું ડિસ્ટન્સ છે. તો હવે એના માટે ચેક કરીએ તો અહીંયા લખું છું પ્લસ કે Q2 ડિવાઇડેડ બાય √2r. અહીંયા આપણને સમજ આવી જો કે Q1/r એના સેન્ટર પર, અને આના કારણે કેટલું આવ્યું તો આની અક્ષ ઉપર થઈ ગયું, તો કે Q2/√2r. આ A નું પોટેન્શિયલ આવ્યું. B નું ચેક કરીએ તો VB બરાબર લખીએ તો અહીંયા સમજ રાખજો જે રિલેશનમાં બને છે તો B પોઈન્ટ પર તો Q1 ના કારણે તો અહીંથી કેટલું ડિસ્ટન્સ √2r ડિસ્ટન્સ. તો સેમ અહીંયા લખીશું કે Q1/√2r. Q1 ના કારણે B પોઈન્ટ પર અને Q2 ના કારણે એના સેન્ટર પર જ, તો અહીંયા લખીશું કે Q2/r. તો આ બે પોટેન્શિયલ આપણને મળી ગયા છે. તો આપણે એક કામ કરીએ, VB માઇનસ VA લખીએ છીએ. VB માઇનસ VA. તો VB માઇનસ VA ચેક કરવો હોય તો આપણે VB ની કિંમત લખી દઉં છું, એમાંથી K/R પહેલાથી બહાર કાઢી નાખીએ, અથવા ચલો એક સ્ટેપ લખ્યા પછી બહાર કાઢીશું, કોઈમાં ફરક નહીં પડે. કે Q1/√2r કે Q1/√2r પ્લસ કે Q2/r પ્લસ કે Q2/r માઇનસ VA છે માઇનસ કે Q1/r માઇનસ કે Q2/√2r. આટલું રિલેશન રહેશે. આમાંથી K/R બહાર કાઢીએ તો કૌંસમાં રહેશે Q1, સોરી R તો નીકળી ગયો છે, તો Q1 પ્લસ ડિવાઇડેડ બાય √2 રહેશે, મારી લખવામાં ભૂલ છે, અને અહીંયા આવશે Q2 માઇનસ Q1 થશે અને માઇનસ થશે Q2/√2. ઓકે, 1/√2 વાળા સ્ટેપને એક તરફ લઈ જઈએ તો આપણે K/R આને એક તરફ લાવીએ, પહેલાને અને છેલ્લાને, તો 1/√2 કોમન નીકળી જશે અને કૌંસમાં રહેશે Q1 માઇનસ Q2. ઓકે, હવે અહીંયા જે જોવા જઈશું તો આમાંથી હું એક કામ કરું છું, -1 કોમન કાઢું આ બેમાંથી, તો અહીંયા આવશે Q1 માઇનસ Q2. આટલું સ્ટેપ રહેશે. હવે આને છે આપણે Q1 માઇનસ Q2 બહાર કાઢી નાખીએ તો K/R રહેશે, અને કૌંસમાં જોવા જઈશું તો Q1 માઇનસ Q2 કોમન કાઢી નાખીએ અને ગુણાકારમાં આવશે 1/√2 -1. આટલું આપણને સાદું રૂપ આવશે. હું માનું ત્યાં સુધી સાદું રૂપ અલગ વસ્તુ છે જે રિલેશન આપણે એડજસ્ટ કરી અને એક કિંમત મૂકીને બનાવી શકીએ છીએ જે માગ્યું હોય એ પ્રમાણે, પણ ઇન શોર્ટ આપણને આટલું જોવા મળ્યું છે. હવે જો કાર્ય માંગે તો W બરાબર સીધું જ સૂત્ર Q ઇન્ટુ VB માઇનસ V. આ કિંમત મૂકી દઈશું તો એ આપણને કાર્ય આવશે. મેથડની સમજ હોવી જોઈએ કે ગમે ત્યારે આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન બને અને પૂછાય આપણને રિલેશન વાઇઝ તો ખબર હોવી જોઈએ કઈ રીતથી ક્વેશ્ચન બની શકે. કે એક બીજો એવો ચાપ આપ્યો હોય તો ચાપ માટે વિદ્યુત સ્થિતિમાન છે એ ફાઇન્ડ કરીએ. સમજો અહીંયા સતત વિતરણ જ છે, લેમડા જેટલો વિદ્યુતભાર ઘનતા અથવા Q જેટલો વિદ્યુતભાર આપ્યો છે અને એનાથી R ત્રિજ્યા છે. આ પોઈન્ટ પર પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે તો પોટેન્શિયલ માટે સેમ કન્ડિશન આપણે જેમ લખતા હતા, ઇન્ટિગ્રેટ ઓફ નાનો ભાગ dq લઈએ છીએ તો K dq/R થશે. અહીંયા જે ડિસ્ટન્સ હશે કેપિટલ R, એટલા માટે અહીંયા કેપિટલ R લખું છું. અહીંયા આપણે dq જેટલો નાનો ભાગ ધારી લીધો છે, બરોબર, એના કારણે આટલું મળ્યું છે. ઇન્ટિગ્રેટ કરીશું તો V બરાબર પાછું K/R કોન્સ્ટન્ટ નીકળશે, K/R, અને આનું ટોટલ સંકલન Q જેટલું જ થશે. તો આપણો આન્સર કેટલો આવશે? KQ/R જેટલો જ આવે છે, ટૂંકમાં બિંદુવત વિદ્યુતભાર જેટલો જ આવશે. અને બીજી વસ્તુ, Q ના બદલે આપણે શું લખી શકીએ? લેમડા ઇન્ટુ L. તો એનું પોટેન્શિયલ કેટલું આવ્યું? K લેમડા L ડિવાઇડેડ બાય R. એનું પોટેન્શિયલ આવશે. અલગ અલગ રીતથી ફાઇન્ડ કરી શકીએ. ચાપ માટે સ્થિતિમાન આ ટાઈપથી આપણે ફાઇન્ડ કરી શકીએ. સતત વિતરણનો જે એક ભાગ છે, આપણે રિંગની વાત કરી,
બીજો ટોપિક એના પછી જોયો એ આપણે ચાપની વાત કરી છે, અને ચાપના પછી હવે જે વાત આવશે એ આપણે અનંત લંબાઈના તારની વાત કરીએ છીએ. સમજો આપણી પાસે કોઈ એક તાર આપ્યો છે, અનંત લંબાઈનો નહીં લેતો પણ એક સિમ્પલ તાર લઉં છું, આટલો પ્લસ વિદ્યુતભાર લેમડા જેટલો વિદ્યુતભાર છે અથવા ક્યુ જેટલો છે, ટોટલ લેન્થ આપણે ધારી લઈએ છીએ આ એલ જેટલી છે, અને એનાથી આર અંતરે એક પોઈન્ટ પી આવ્યો છે, ત્યાં પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે. તો સેમ કન્ડિશનમાં અહીંયા આપણે એક નાનો ટુકડો લઈ લેવાનો છે આ ડીએક્સ જાડાઈનો, અને એનાથી એક્સ અંતરે આ પોઈન્ટ પી છે. હવે આનો વિદ્યુતભાર ડીક્યુ બરાબર લખીએ તો ડીક્યુ બરાબર તમને ખ્યાલ હશે લેમડા ઇન્ટુ ડીએક્સ લખાય છે. તો આનું જે પોટેન્શિયલ આવ્યું છે એ ટોટલ પોટેન્શિયલ પછી નું ઇક્વેશન લખી દઉં છું તો આપણને ખ્યાલ હશે કે ડીક્યુ ડિવાઇડેડ બાય એક્સ, એક્સ પોટેન્શિયલ. તો અહીંયા જે કિંમત લખીએ તો કે ઇન્ટિગ્રેટ ઓફ કે ડીક્યુ ના બદલે લખી દઉં છું લેમડા ડીએક્સ અપોન એક્સ હશે. હવે લિમિટ ચેક કરીશું તો લિમિટ જશે અહીંથી આમ ચાલુ કરીએ આપણે તો આર આવશે પહેલું, અને આર થી શરૂ થઈ આર પ્લસ એલ સુધી જશે. તો આર થી આર પ્લસ એલ એની લિમિટ હશે. હવે કે લેમડા બાર કાઢી નાખીએ તો વી બરાબર લખીએ છીએ તો કે લેમડા બાર નીકળશે તો કૌંસમાં રહેશે 1/x. તો ઇન્ટિગ્રેટ ઓફ 1/x ઇન્ટુ ડીએક્સ લિમિટ આર થી આર પ્લસ એલ 1/x નું થાય ln x. તો v બરાબર લખીશું કે લેમડા ln x લિમિટ r થી r પ્લસ l. અંદર કિંમત મૂકીએ તો v ઇઝ ઇક્વલ ટુ કે લેમડા ln r પ્લસ l ડિવાઇડેડ બાય r. આ સ્ટેપ આવશે. આ જે પોઈન્ટ પર પોટેન્શિયલ ફાઇન્ડ કરી શકીએ છીએ. હું માનું ત્યાં સુધી સિમ્પલ ટોપિક છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સેમ સિચ્યુએશનમાં અનંત લંબાઈનો તાર આપ્યો હોય ત્યારે શું થશે એ વખતે સમજી લઈએ છીએ કે ધારો કે આપણી પાસે કોઈ ઇન્ફાઇનાઇટ લેન્થનો તાર આપ્યો છે અને એના કોઈ અહીંયા ધારી લઉં છું કે ઇન્ફાઇનાઇટ લેન્થનો આ રીતનો તાર છે. હવે આ તારથી એ પોઈન્ટે એ અંતરે પોઈન્ટ પી છે, ક્યુ છે, તો વીપી માઇનસ વીક્યુ ચેક કરવા છે. વીપી માઇનસ વીક્યુ કેટલા થાય? તો માનો ત્યાં સુધી આનું તો સીધું રિલેશન આપણે જેમ યુઝ કરીએ છીએ એ જ કન્ડિશનમાં આવશે ડેલ્ટા વી નું. તો વીપી માઇનસ વીક્યુ લખીએ છીએ ઇન્ટિગ્રેટ ઓફ માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ ક્યુ થી પી ઈ બાર ડોટ ડીઆર બાર ઈ બાર ડોટ ડીઆર બાર, અને બંનેની ડાયરેક્શન એક જ હોવાના કારણે આપણે ઈ ડોટ ડીઆર લખીએ છીએ. બરોબર. હવે ઈ ની કિંમત લખીએ છીએ તો તાર છે, તારની ઘનતા હશે લેમડા જેટલી, લેમડા જેટલી ઘનતા છે તો આ લેમડા થી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર 2k લેમડા બાય આર આવે. તો અહીંયા આપણે લખીએ છીએ વીપી માઇનસ વીક્યુ બરાબર માઇનસ 2k લેમડા અપોન આર. હવે લિમિટ છે ક્યુ થી પી, તો ક્યુ નું ડિસ્ટન્સ કેટલું છે? બી છે, આ એ છે, તો અહીંયા લખું છું બી થી એ. આ સ્ટેપ લખ્યું 2k લેમ અને બાજુમાં dr રહેશે. હવે 2k લેમડા બહાર કાઢી નાખીએ તો વીપી માઇનસ વીક્યુ બરાબર 2k લેમડા બહાર નીકળશે 1/r ઇન્ટુ dr રહેશે. લિમિટ બી થી એ આગળ માઇનસ ની નિશાની હશે 1/r છે એનું થઈ જશે ln r. તો અહીંયા લખીએ છીએ માઇનસ 2k લેમડા ln r લિમિટ b થી a. તો આપણે આમાં જ્યારે કિંમત મૂકીએ તો માઇનસ 2k લેમડા ln a બાય b થાય, પણ જ્યારે માઇનસ અંદર એન્ટર કરીશું તો આપણા માટે રિઝલ્ટ થઈ જશે 2k લેમડા ln b અપોન a. આ કયું થયું? વીપી માઇનસ વીક્યુ. બે પોઈન્ટ નો પોટેન્શિયલ ડિફરન્સ આ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ કોઈ આ રીતનો તાર આપ્યો હોય જેની ઘનતા લેમડા આપી હોય એ સિચ્યુએશનમાં. ઓકે, કેવો બીજો પોઈન્ટ આપણે સમજવાનો ટ્રાય કરીએ. તકતી આપી હોય, ધારો કે અહીંયા આપણને કહ્યું છે કે એક આર ત્રિજ્યાની તકતી છે અને તકતીની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા જેટલી, અને એનાથી એક્સ અંતરે પોઈન્ટ પી છે
ત્યાં પોઈન્ટ પી એ પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે. તો અહીંયા સમજીએ, જો આવી તકતી આપેલી હોય આર ત્રિજ્યાની જેની ઘનતા સી એક્સ અંતરે પોટેન્શિયલ, તો માનું ત્યાં સુધી ઇક્વેશનની મેથડ તો સેમ હશે. ઇન્ટિગ્રેટ ઓફ નાનો ડી ક્યુબ ધારી લેવાનો છે, જેમાં આ તકતીને તોડ્યું હોય તો આર ત્રિજ્યાનો ડીઆર જાડાઈનો ભાગ લેવાનો આવે અને બાકી પછી સંકલનની કેલ્ક્યુલેશન આવશે. અને એના કરતી ફાઇનલ જે આન્સર આવશે એ આ ટાઈપનો હશે. હું માનું ત્યાં સુધી તમે લોકો આન્સરને ધ્યાન રાખવાની જરૂર પડે તો કેલ્ક્યુલેશન પોતાની રીતે કેલ્ક્યુલેશન કરી શકો. મોડ્યુલની અંદર મેં તમને ઓલરેડી કેલ્ક્યુલેશન સમજાયેલી છે. તો લખી શકો v બરાબર સિગ્મા બાય 0 રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ. અને આ જે પોટેન્શિયલ છે આપણે ધ્યાન રાખીશું, તો જેથી કરીને આગળ આવે તો એનો સીધો ઇક્વેશનનો યુઝ કરી શકીએ. ક્વેશ્ચન રિંગના આધારિત ચેક કરીએ છીએ. એમાં બતાવ્યું છે કે એક સ્મોલ ક્યુ, ટૂંકમાં કેપિટલ ક્યુ વિદ્યુતભારિત રિંગ છે જેની ત્રિજ્યા આર છે, બરોબર. હવે એનાથી એક્સ ડિસ્ટન્સ પર એક સ્મોલ ક્યુ ચાર્જ છે અને એનો દળ છે એમ જેટલું, બરોબર. હવે એને કેટલી ઝડપથી ફેંકવામાં આવે, યુ કેટલી ઝડપથી ફેંકીએ કે જેથી સેન્ટર પર જઈ શકે, એ કેન્દ્ર પર પહોંચી શકે. તો અહીંયા આ સેન્ટર છે ત્યાં સુધી પહોંચી શકે એ કન્ડિશનની આપણી ઝડપ કેટલી હોવી જોઈએ, મેક્સિમમ કેટલી ઝડપ હોવી જોઈએ. એનાથી બહાર નીકળી શકે અલગ વસ્તુ છે, પણ સેન્ટર સુધી પહોંચી શકવું હોવું જોઈએ. તો હું માનું ત્યાં સુધી એ ઝડપ માટે આપણે એક કામ કરીએ, સેન્ટર પર પોટેન્શિયલ ફિલ્ડ કેટલું છે, તો પોટેન્શિયલ ફિલ્ડ પોટેન્શિયલ કેટલું થશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં પોટેન્શિયલ કેટલું થશે, તો વીપી બરાબર આવશે કે સ્મોલ કેપિટલ ક્યુ ડિવાઇડેડ બાય આર. હવે કોઈ વિદ્યુતભાર જો અહીંથી અહીંયા આવે તો એની ઉર્જા કેટલી, એની ઉર્જા થાય ક્યુ ઇન્ટુ વીપી જેટલી. ક્યુ ઇન્ટુ વીપી એટલે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય આર, આટલી ઉર્જા હોય. અહીંયા પોટેન્શિયલ કેટલું, તો કે ક્યુ બાય આર, તો ઉર્જા કેટલી, ક્યુ ઇન્ટુ વીપી જેટલી. હવે જો અહીંયાથી આપણે એને પ્રોવાઈડ કરી હોય એટલી જ જો એની પાસે આટલી ઉર્જા છે, તો અહીંયા ક્યુ આ પ્લસ વિદ્યુતભાર છે, આ એ પ્લસ છે, તો બે વચ્ચે અપાકર્ષણ થવાનું. ધેટ મીન્સ એને આટલી ઉર્જા હોય એની પાસે તો એ અહીંયા પહોંચી શકશે, અથવા એનાથી વધારે હોવી જોઈએ. ધેટ મીન્સ આપણી આટલી જ ગતિ ઉર્જા સાથે કમ્પેરિઝન આવશે, તો આપણી જે કાઇનેટિક એનર્જી છે એ આનાથી વધારે અથવા એટલી હોવી જોઈએ, જેથી કરીને અહીંયા પહોંચી છે. તો હવે અહીંયા લખું છું હાફ એમ યુ સ્ક્વેર, અને આની કિંમત લખું છું કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય આર થશે. હું માનું ત્યાં સુધી જો યુ નો સબ્જેક્ટ બનાવીએ તો એ જે રિઝલ્ટ આવશે એ આપણા માટે ઝડપ હશે, કે એટલી ઝડપથી આપણે એને ફેંકીએ તો એ ત્યાં સુધી પહોંચી શકે. ઓકે, આ ટાઈપની કન્ડિશનનો એક બીજો એક્ઝામ્પલ આપણે ચેક કરીએ કે જેમાં પોટેન્શિયલ ડિફરન્સ ઉપર જ ડિપેન્ડ છે, એ ટાઈપનો એક્ઝામ્પલ. હવે અહીંયા જોઈએ કે આપણી પાસે એક સ્ક્વેર છે 2a લેન્થનો છે. હવે અહીંયા માઇનસ ક્યુ ચાર્જ, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ છે, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે. હવે આ પોઈન્ટ આપણે એ છે, આ પોઈન્ટ એ છે, ત્યાંથી એક બિંદુવત વિદ્યુતભાર લીધો છે સ્મોલ ક્યુ ને, અને એને એ થી ક્યાં લઈ ગયા છે, આ મિડ પોઈન્ટ બી ઉપર લઈ ગયા છે આમથી આમ. તો કેટલું કાર્ય કરવું પડશે, હું આનું ત્યાં સુધી સિમ્પલ સમજો, તમારે બીજું કઈ કરવાનું નથી. જે કાર્ય કરવું છે એ થી બી સુધી જવાનું છે, તો એ થી બી સુધી જવા માટે બાહ્ય બળ વડે અથવા તો જે બી કાર્ય છે તો બેનો પોટેન્શિયલ ડિફરન્સ લઈ લો. વીબી માઇનસ વીએ કરો અથવા વીએ માઇનસ વીબી કરશો તો બી જે હશે પોટેન્શિયલ ડિફરન્સ ઇન્ટુ ક્યુ. એટલે આપણે કાર્ય જે ગણીએ ઉર્જા ગણીશું તો ડબલ્યુ બરાબર કેટલું લખીએ, ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. આ આપણું ઇક્વેશન છે, તો આપણે ક્યુ આવ્યો છે અને ડેલ્ટા વી. હવે ડેલ્ટા વી એટલે હું લખી શકું છું ક્યુ વીબી માઇનસ વીએ, એ થી બી જઈએ છીએ તો વીબી માઇનસ વીએ લખ્યું છે. તો વીબી કેટલા વીએ કેટલા એ તમે ચેક કરી લો તો એક સીધું રિઝલ્ટમાં કિંમત મૂકવાનું આવશે. હું અહીંયા ફક્ત વીબી અને વીએ જ ફાઇન્ડ કરી આપું છું, બાકીની મેથડમાં સમજ તમને આવી જુઓ. તો પહેલા એક કામ કરીએ, વીબી વીએ ફાઇન્ડ કરવા હોય તો આ જે અંતર છે એ ચેક કરી લેવું પડશે, આ અંતર ચેક કરવું પડશે. તો અહીંયા સમજો તમને એટલો ખ્યાલ આવો જોઈએ, આ ડિસ્ટન્સ 2a છે. હું આને અત્યારે હાલ પૂરતું નીકાળી દઉં છું કારણ કે આપણે a થી b જવાનું આપણને ખ્યાલ છે. તો આ ડિસ્ટન્સ 2a છે, આ ડિસ્ટન્સ a થશે. અહીંયા સેમ કન્ડિશન, આ 2a છે. હવે આ a છે 2a છે, આ a છે, તો આ ડિસ્ટન્સ કેટલું આવે, તમે પાયથાગોરસના પ્રમેય મુજબ કરશો તો રૂટ ઓફ 2a સ્ક્વેર એટલે 4a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 5a સ્ક્વેર આવશે, એટલે રૂટ 5a આવે, બરોબર. તો રૂટ 5a જેટલો આનો આન્સર આવ્યો છે. હવે આપણે આના કારણે પોટેન્શિયલ એ પોઈન્ટ પર ચેક કરીએ તો VA બરાબર જોઈએ. તો VA બરાબર હું કહું છું એ સમજજો.
તો કે ક્યુ બાય એ આના કારણે કે ક્યુ બાય એ, દેટ મીન્સ ટોટલ કેટલું થયું 2 કે ક્યુ બાય એ, આના કારણે માઇનસ કે ક્યુ બાય રૂટ 5a, આના કારણે માઇનસ કે ક્યુ બાય રૂટ 5a. તો અહીંયા લખીએ છીએ માઇનસ 2 કે ક્યુ બાય રૂટ 5a, આટલું એનું પોટેન્શિયલ આવ્યું. આમાંથી કોમન નીકળવા હોય કોમન કાઢી નાખીએ તો 2 કે ક્યુ બાય એ કોમન કાઢીએ તો આપણને અહીંયા રિઝલ્ટમાં જોવા મળશે 1 માઇનસ 1 અપોન રૂટ 5. આટલો આન્સર એનો આવ્યો છે. બી નું પોટેન્શિયલ ચેક કરીએ, વીબી જોઈએ. હવે વીબી છે એમાં સમજવાનો ટ્રાય કરીશું તો અહીંયા તમને સીધું દેખાશે આના પોઈન્ટ પર પ્લસ કે ક્યુ બાય એ, આનું માઇનસ કે ક્યુ બાય એટલે 0 થઈ જશે. આનું ચેક કરીશું તો પ્લસ કે ક્યુ બાય રૂટ 5a, આનું માઇનસ કે ક્યુ બાય રૂટ 5a એ પણ 0 થશે, એકબીજાની અસર, ટોટલ 0 આવશે. હવે તમે વીબી માઇનસ વીએ ફાઇન્ડ કરશો તો આમાંથી આ ઉલટાઈ જશે અને પછી અહીંયા ક્યુ ઇન્ટુ એનું રિઝલ્ટ લખશો, એક આન્સર મળશે. ટૂંકમાં મેથડ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ રીતથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ.